એકાંત અડધો કલાક બસ બધું ભૂલી અને ભલે ઘેર કદાચ ઊંઘ્યા તે મને માતાના યાદ કરો ને, પડ્યા સ્મરણ કરો ને, એ સ્મરણમાં હું સાક્ષાત હોઉં છું. મારા રામનું સ્મરણ કરો ને કે હે રામ, તો ઊંઘતા ખાલી રામ 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 આ ખાલી મનથી સ્મરણ કરશો ને, કે જાણે રટો છો, મનથી રટો છો રામ રામ રામ, ત્યારે મારા રામની હાજરી હોય છે. અને ધીરે ધીરે ચાલુ કરો, અનુભવ થશે રામ નામની મહિમા એટલી અપાર છે કે આટલા શાસ્ત્રો, વેદો, પુરાણો, ઉપનિષદો, ગ્રંથો, મહાપુરુષોની વાણી, ભક્તોના ચરિત્ર, આટલા બધા ઇતિહાસ લખાયા છે. એટલા ઇતિહાસમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ એ બધાય ખુદ મારા રામચંદ્ર ભગવાન જેનું નામ છે એ રામ નામની મહિમા નહીં કહી શકતા, એટલી વિશેષ મહિમા છે. રામ મારી અમે માનું નામ લઈએ કે રામનું નામ લો, એવું થાય ને તો તમે રામનું નામ લેશો ને એમાંય માં રાજી છે, અને તમે માનું રામ નામ લો છો એમાંય રામ રાજી છે. આગળ જતા તો એ તો બતાવીશ કે રામ અને રામ વાળી મેલડી અલગ નથી. આગળ જતા ભેદ દૂર થાય. અત્યારે તો મનમાં ભેદ છે. માં કાળી માં, ચામુંડ માં, બહુચર માં, અંબે માં, મેલડી માં, સધી માં, ખોડિયાર માં, અત્યારે ભેદ છે તમને. ધીરે 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 જેમ ભક્તિ પરિપક્વ થશે, મારા જેવી માતાની કૃપાથી ધીરે 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 સાચી સમજ આવતી થશે, આપે રૂપે ભેદ દૂર થશે. કેદારના ચામુંડ, બહુચર, મેલડી, સધી, ખોડિયાર, હરસિદ્ધિ કોઈ અલગ લાગવાની. હરસિદ્ધિના મંદિરમાં જશો ને તોય ખુખાર મેલડી દેખાશે. અંબે માતાના મંદિરમાં જશો ને તો આ રામવારી મેલડી યાદ આવી જશે. થાય છે ને તાર? તમે દ્વારકા જશો ને, જો મારો ભક્ત હશે તો દ્વારકાધીશની સામે હું મેલડી દેખાઈશ. તો કેટલા આવું થાય છે બધા? તો એમાંય શું હા શું કહેજો, પણ એમાંય તમને યાદ આવી જ જાય. તમારે યાદ નહીં કરવું પડે. હું એવું કહું છું, અહીંયા જઈને મને ભૂલવાની કોશિશ કરો, નહીં ભૂલી શકું. અહીંયા હું યાદ આવી જઈશ, કેમ કે હું એમાંય છું. માતા કે ભગવાન કોઈ અલગ તત્વ નથી. શિવ અને શક્તિ બે એક જ છે. શું? શિવ અને શક્તિ બે એક જ છે. અર્ધનારેશ્વર.